હેલો, ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. અવાજ આવે છે મારો? અવાજ આવે છે બધાને? સ્ક્રીન દેખાય છે? આઈ થિંક ક્રિસમસ વેકેશન હતું એટલે આપણે જોઈન નતા થયા, રાઈટ? તો ઘણા દિવસો પછી આપણે જોઈન થયા છીએ. ઓકે, સ્ક્રીન દેખાય છે બધાને? તમારી સેકન્ડ એક્ઝામ પણ આઈ થિંક હમણાં નજીકમાં જ આવી રહી છે, રાઈટ? તો આપણે જે બી અત્યારે ઇક્વેશન્સ એન્ડ ફોર્મ્યુલાઝ ડિસ્કસ કરવાના છીએ એ તમને બોર્ડ એક્ઝામમાં પણ હેલ્પફુલ થશે. તો તમે સાથે સાથે નોટ્સ પણ બનાવતા રહેજો, જેથી તમે પછીના સમયમાં રિવિઝન કરવું હોય તો તમે કરી શકો છો. ઓકે, સો વિધાઉટ એની ફર્ધર ડિલે આપણે સ્ટાર્ટ કરી દઈએ અને બીજી બધી સ્કૂલો પછી જોઈન થઈ જશે. તો જેમ તમને હેડિંગમાં બતાવી છે કે આજે આપણે કયું કરવાના છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણ નામનું ચેપ્ટર કરવાના છે. જેનું ઇંગ્લિશમાં નામ કહીએ તો એનું નામ શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ઇલેક્ટ્રો એટલે કે વિદ્યુત, રાઈટ? વિદ્યુતને લગતું, ઇલેક્ટ્રિકને લગતું. મેગ્નેટિક यानी कि મેગ્નેટને લગતું, ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય રેખાઓ એને લગતું. તો વિદ્યુત અને ચુંબકીય બંનેનો જ્યાં આપણે સ્ટડી કરવાનું હોય તેમાં શું કહેવાય છે? વિદ્યુત ચુંબકીય. તો સર વિદ્યુત ચુંબકીય પ્રેરણ કોને કહેવાય? પહેલાના સમયમાં છે ને એવું માનતા હતા કે આ જે વિદ્યુત છે અને આ જે ચુંબકીય અસર જે બી છે એ બંને એકબીજાથી અલગ અલગ છે, કે બેયને એકબીજા સાથે કઈ લેવા દેવા જ નથી. ઓકે, તો પહેલા એવું માનતા હતા કે વિદ્યુત અલગ છે, ચુંબકીય અલગ છે. બટ
પછી સાયન્ટિસ્ટ એક છે આપણો ફેરાડે નામના વૈજ્ઞાનિકે પ્રયોગો કર્યા અને પ્રયોગો પરથી કીધું કે ના, આ વિદ્યુત અને ચુંબકીય બંને અલગ અલગ નથી, એ બંને એકબીજાથી જોડાયેલા છે. આપણે ગયું ચેપ્ટર જે છે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, બાળકો એમાં આપણે જોયું હતું કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય એની આસપાસ જે છે એ શું થાય છે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આવું કોણે કીધું હતું? કયા વૈજ્ઞાનિકે કીધું હતું? શું નામ છે આનું? ઓસ્ટડ, રાઈટ. તો અહીંયા જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રિક એટલે કે વિદ્યુતના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને પછી આપણે એમ બી જોયું હતું કે આ જે છે એ ખાલી અને ખાલી ગતિ કરતા વીજભાર પર જ અસર કરે છે, જે સ્થિર હોય એના પર અસર કરતું નથી. બંને કોણે કીધું હતું? ઓસ્ટડે કીધું હતું, રાઈટ. તો આપણે વિદ્યુત પરથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું હતું કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે તો એ બેટરી સાથે જોડેલો હશે, રાઈટ, જ્યાંથી એને ઇલેક્ટ્રિસિટી મળતી હશે. તો એના પછી આપણે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું. તો એક ફેરાડે નામનો સાયન્ટિસ્ટ છે, એને એવું વિચાર્યું, રાઈટ, આપણે બધા સાયન્સના સ્ટુડન્ટ છીએ એટલે આપણે પણ વિચારવું એ આપણું કામ છે. તો ફેરાડે નામના સાયન્ટિસ્ટ એવું વિચાર્યું કે વિદ્યુતથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, તો શું ચુંબકીય ક્ષેત્ર પરથી વિદ્યુત ઉત્પન્ન થઈ શકે કે ના થઈ શકે? તેણે બહુ બધા પ્રયોગો કર્યા અને પછી પ્રયોગો પરથી એ તારવણી એને આપી છે. એ તારવણી આપણે પછી વાત કરીએ. પણ એ સમજતા પહેલા આપણે ચુંબકીય ફ્લક્સ વિશે સમજવું જરૂરી છે કે ફેરાડેના જે પ્રયોગો છે એમાં ચુંબકીય ફ્લક્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો મેં તમને ચેપ્ટરનો પરિચય આપી દીધો છે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં આપણે શું ભણવાના છીએ આખા ચેપ્ટરમાં, રાઈટ, કે વિદ્યુતની અને ચુંબકીયની બંને વચ્ચે જોડાયેલી જે અસરો છે કે વિદ્યુતમાંથી આપણે કઈ રીતે ચુંબકીય અસરો ઉત્પન્ન થાય છે અને ચુંબકમાંથી કઈ રીતે આપણે વિદ્યુતીય અસર ઉત્પન્ન થાય છે. આ બંને વાતો બાળકો આપણે જોવાના છીએ આ ચેપ્ટરમાં. આઈ થિંક આ વિદ્યુતમાંથી ચુંબકીય વાળી વાત તો આપણે જોઈ લીધી, ઓસ્ટડે કીધું હતું એ, રાઈટ. આ ચુંબકમાંથી કે આપણી પાસે એક ચુંબક છે, તમારી હાથમાં એક ચુંબક છે, એમાંથી તમારે લેમ્પ ચાલુ કરવો છે, અને બાજુમાં એક લેમ્પ છે, તો કઈ રીતે કરી શકીએ? કઈ બેટરી નથી, કઈ સેલ નથી, રાઈટ, ખાલી એક ચુંબક છે અને એક લેમ્પ છે. કઈ રીતે કરી શકીએ એ આપણે આગળ જઈને ભણવાના છીએ. આખા ચેપ્ટર આના પર જ છે, એટલે ચેપ્ટરનો ઇન્ટ્રોડક્શન કરવો જરૂરી છે. બીજું મેં તમને કીધું એ પ્રમાણે કે તમે જો આમાં ધ્યાન આપશો તો તમારી હમણાં ટૂંક સમયમાં સેકન્ડ પ્રિલિમ એક્ઝામ છે, તેમાં પણ આ ઘણું ઉપયોગી થશે. આપણે આ જે ક્લાસ છે એમાં મોસ્ટલી ફોર્મ્યુલાઝ એન્ડ કન્સેપ્ટ ડિસ્કસ કરવાના છીએ અને પછી નેક્સ્ટ ક્લાસમાં આપણે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરીશું. તો સાથે થોડા ક્વેશ્ચન આન્સર તો લેતા જ જવાના છે, એટલા માટે ધ્યાનથી નોટ ડાઉન કરજો. જો તમે કોઈ ક્લાસમાં એબસેન્ટ હોય તો તમારા ટીચર્સને કહેવાનું કે રેકોર્ડિંગ નોટ્સ કે પછી રેકોર્ડિંગ સેશન જે વોટ્સએપ ગ્રુપ છે અવંતીનું એના ડિસ્ક્રિપ્શનમાં છે, તો એમાંથી તમે લઈ શકો છો. તો વિધાઉટ એની ફર્ધર ડિલે વિલ સ્ટાર્ટ અબાઉટ ધ ચુંબકીય ફ્લક્સ. ફ્લક્સ આપણે નામ તો સાંભળ્યું જ હશે, રાઈટ. ફ્લક્સ એટલે શું થાય? સિમ્પલ ફ્લક્સ ની જો આપણે વ્યાખ્યા આપવી હોય બાળકો, રાઈટ, કે આપેલ આડછેદમાંથી પસાર થતા થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું કહીએ છીએ? આપણે ફ્લક્સ કહીએ છીએ. જો રેખાઓ અહીંયા બાળકો વિદ્યુતની હોય તો આને વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. જો રેખાઓ અહીંયા ચુંબકીય રેખાઓ હોય કે આપેલ આડછેદમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, તો આને ચુંબકીય ફ્લક્સ કહેવામાં આવે છે. ઘણું જ ઈઝી છે. તમે આગળ વિદ્યુત ફ્લક્સ પણ ભણી ગયા છો, રાઈટ. તો એ જ રીતે આ આપણું કેવું છે? ચુંબકીય ફ્લક્સ છે. સમજાય છે બધાને ફ્લક્સ વિશે? કે ફ્લક્સ જો તમને સમજાશે તો પછી ફેરાડેના પ્રયોગો સમજાતા કાંઈ વાર નહીં લાગે. ઠીક છે.
તો આ આપણું વિદ્યુતીય ફ્લક્સ થઈ ગયું કે આપેલ આડછેદમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. અને ચુંબકીય ફ્લક્સમાં અહીંયા ચુંબકીય રેખા હોય છે. તો અહીંયા વ્યાખ્યા જોઈએ આપણે અને સૂત્ર જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર બી, બી ની ઉપર આ એરો મૂક્યું છે, એ શું દર્શાવે છે કે આ જે છે એ સદિશ રાશિ છે. જે પણ સદિશ રાશિ હોય એને બધાની ઉપર શું મૂકવામાં આવે છે, આ રીતે તીર મૂકવામાં આવે છે. કે ચુંબકીય ક્ષેત્ર બી માં મૂકવામાં આવેલ એ, હવે એ ની ઉપર એરો મૂક્યો છે, એનો મતલબ શું? ક્ષેત્રફળ છે સદિશ રાશિ છે. હા, બિલકુલ સદિશ રાશિ છે. કોઈ પણ નું ક્ષેત્રફળ આપણે જોવું હોય તો એ સપાટીને લંબ હોય છે. કે આ જો મારા હાથમાં મોબાઈલ છે તો મોબાઈલ નું ક્ષેત્રફળ હું જોઉં કે ઉપરની સપાટી માટે આ રીતે લંબ હોય, નીચેની સપાટી માટે આ રીતે લંબ હોય છે. રાઈટ? તો તમારે યાદ રાખવાનું છે, પેલા પણ મેં તમને કીધેલું છે કે ક્ષેત્રફળ છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ક્ષેત્રફળ સદિશ રાશિ છે. એની દિશા સપાટીને લંબ હોય છે. ઓકે, ઘણી વાર અહીંયા ખૂણો આપણે શોધવો હશે ને તો ખૂણામાં કામમાં આવશે. ક્ષેત્રફળ ધરાવતા સમતલમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ, કે આ બધી રેખાઓ છે એક આપણે કાલ્પનિક પૃષ્ઠ આ રીતે લઈ લઈએ. આ કાલ્પનિક પૃષ્ઠમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા એટલે કે ફ્લક્સ આપણું. એનું સૂત્ર અહીંયા આગળ આપણે ઈ એ હતું, અહીંયા આપણે ચુંબકીય છે તો બી ડોટ એ થઈ ગયું. આ ડોટ છે એ શું દર્શાવે છે? અદિશ ગુણાકાર દર્શાવે છે. સદિશ ગુણાકાર હોય તો ક્રોસ હોય, ડોટ પ્રોડક્ટ હોય તો આપણે એ હટાવીએ તો શું થઈ જાય? બી એ કોસ થીટા થઈ જાય. રાઈટ? બી એ કોસ થીટા. જે થીટા જે છે એ કોના અને કોના વચ્ચેનો ખૂણો છે? સપાટીના ક્ષેત્રફળ, સપાટીના ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર વિશે. આ થીટા આ બંને વચ્ચેનો ખૂણો છે. જેમ કે અહીંયા જોવા જઈએ તો ચુંબકીય રેખાઓ આ રીતે છે, સપાટી આ રીતે છે, તો 90 ડિગ્રી છે? ના, 90 ડિગ્રી નથી. આમાં ઘણા બાળકો ભૂલ કરે છે કે અહીંયા આ રીતે છે તો આ તો સપાટી તો લંબ છે અને જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આ રીતે છે સર. તો આ રીતે હોવાના કારણે ઘણા શું કરી દે છે કે બી અને એ વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો સર 90 ડિગ્રી છે, પણ આ વાત ખોટી છે. આ રીતે નહીં થાય. ઓકે, કેમ? કેમ? કેમ કે મેં તમને હમણાં સમજાવ્યું, રાઈટ, કે જે પણ આપણી સપાટી છે, સપાટી ને લંબ આપણે દિશા લેવાની જરૂર છે. રાઈટ? આ સપાટી છે અને લંબ એટલે આ દિશા થઈ ને. તો જોઈએ કે આ બી આ દિશામાં છે, ચુંબકીય બી આ રેખાઓ પણ આ દિશામાં છે. તો થીટા બરાબર કેટલું થઈ ગયું? 0 ડિગ્રી થઈ ગયું. તો થીટા બરાબર 0 ડિગ્રી. એ કોનો વચ્ચેનો ખૂણો છે? ચુંબકીય ક્ષેત્ર અને એરિયા એટલે કે ક્ષેત્રફળ. તો અહીંયા ખૂણો આ રીતે આપણે નક્કી કરવાનો રહેશે. આપણને પ્રશ્નમાં નહીં આપેલો હોય કે કેટલો ખૂણો બનાવે છે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ. તો બાળકો આપણું એક સૂત્ર થઈ ગયું phi b બરાબર ba cos થીટા. અને જો જ્યારે કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન હોય એટલે કે સતત વિતરણ હોય ત્યારે આપણે શું કરી દેવાનું? બી ડીએ, ડીએ એટલે એક નાનો આનો ભાગ, આ જે ક્ષેત્રફળ છે એનો નાનો ભાગ ડીએ. આવા બહુ બધા ભાગ હોય તો એનું આપણે સંકલન કરવાનું છે. તો સંકલન બી ડીએ કોસ થીટા. આવું સર શું કામ કરવામાં આવે છે? કે ઘણીવાર આપણને નથી ખબર હોતી કે આનું ક્ષેત્રફળ શું થાય. હવે લંબચોરસ હોય તો આપણને ખબર હોય કે L into B, ચોરસ હોય તો L into L. રાઈટ? પણ જો અનિયમિત આકાર હોય ને સતત વિતરણ આ રીતે થયેલું હોય રેખાઓનું, તો કઈ રીતે આપણે ફ્લક્સ શોધી શકીએ? તો એના માટે આપણી પાસે સૂત્ર છે phi is equal to integration b dot b da cos theta या फिर b dot da. રાઈટ? જે અહીંયા લખેલું છે. તો આપણી પાસે ફ્લક્સના આ બંને સૂત્ર છે જે આપણે એમસીક્યુ માં તો ઘણીવાર આવે છે અને આગળ વાપરવાના છીએ. તો સંકલન આઈ હોપ બધાને આવડે છે. સંકલન અને વિકલન એ બંનેના નિયમો તમને આવડવા જોઈએ. એ બંને કઈ રીતે કરવામાં આવે છે એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, કેમ કે તમે 12th હવે પૂરું થવા આવ્યું છે તો ઘણા બધા પ્રશ્નો અહીંયા આવવાના છે તમારી સામે. તો આ આપણું છે ચુંબકીય ફ્લક્સ.
ની વ્યાખ્યા, એનું સૂત્ર અને એની અહીંયા સમજૂતી મેં નીચે આપેલી છે. હવે એના થોડાક કિસ્સાઓ છે જે તમને એનસીઈઆરટી માં તો ના જ આપેલા હોય, રાઈટ? એમાં તો શોર્ટમાં આપેલું છે. તો એના કિસ્સાઓ શું છે જે મેં તમને કીધું હતું ખૂણાઓ વિશે, કે ચુંબકીય ફ્લક્સ અને ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ એ કોના પર આધાર રાખે છે? ખૂણાઓ ઉપર આધાર રાખે છે. ઓકે, ખૂણો કયો લેવાનો છે? તો ક્ષેત્રફળ હોય, ક્ષેત્રફળની દિશા હંમેશા શું હોય છે? ફિક્સ હોય છે. એ તમારે યાદ રાખવાનું છે. કઈ હોય છે? સપાટીને લંબ હોય છે. અને જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એની દિશા તમને આપેલી હોય છે, કે ચુંબકીય ક્ષેત્ર અહીંથી લગાડવામાં આવે, અહીંથી લગાડવામાં આવે, એવું તમને ઓલરેડી કીધેલું હોય છે. ઓકે, જેમ કે અહીંયા જોઈએ છીએ કે આ રીતે આ એક સમતલ છે અને એમાંથી રેખાઓ શું છે? બહાર આવે છે. તો અહીંયા જે આપણો ખૂણો થઈ ગયો એ કેટલો થઈ ગયો બાળકો? 0 ડિગ્રી થઈ ગયો. તો cos 0 એટલે 1 થાય. તો આ જે કિસ્સો છે એમાં ફ્લક્સ શું છે? મહત્તમ હોય છે. તો તમને એવો પણ પ્રશ્ન આવી શકે છે કે જો સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મહત્તમ હોય તો ચુંબકીય ક્ષેત્રફળ ચુંબકીય ક્ષેત્રરેખા અને ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણાનું મૂલ્ય શોધો. તો ખૂણો કેટલો હશે? 0 ડિગ્રી હશે, રાઈટ? કઈ રીતે આવ્યું? જો આ તો ફોર્મ્યુલા થી આવ્યું. લોજિક હું તમને કહું કે આ રીતે જ્યારે હોય લંબ, ત્યારે મહત્તમ રેખાઓ એમાંથી પસાર થાય, અને રેખાઓ જે પસાર થાય એની સંખ્યાને આપણે ફ્લક્સ કહીએ છીએ. તો આપણે માની શકીએ છીએ કે 100% જ્યારે થીટા 0 હશે ત્યારે ફ્લક્સ મહત્તમ હશે, ક્ષેત્રફળ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. હવે આ જે સમતલ છે એને આપણે આ રીતે કરી દઈએ છીએ. તો આપણને ખબર છે કે ક્ષેત્રફળની દિશા લંબ હોય છે. તો અહીંયા ખૂણો કેટલો છે? 90 નો થઈ ગયો. આમાં જે રેખા પસાર થશે યા તો ઉપરથી ચાલી જશે યા તો નીચેથી ચાલી જશે, રાઈટ? આમાંથી પસાર નથી થતી. તો phi બરાબર ba cos 90. cos 90 નું મૂલ્ય આપણને બધાને ખબર છે 0, રાઈટ? cos 0 કેટલા હતા? 1. એ રીતે cos 90 0. cos 180 લે તો -1. cos 270 0. cos 360 ઘણી વાર આ ખૂણાઓ પૂછાય છે એટલે તમારે યાદ રાખવા. 1. હવે અહીંયા આવ્યું છે કે જે ક્ષેત્રફળ છે એ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. આપણે જોઈએ કે ક્ષેત્રફળ આ રીતે છે, ક્ષેત્ર રેખાઓની દિશા પલટાવી દીધી છે. ઓકે, તો આ સપાટીને અનુલક્ષીને cos 180 એટલે મેં અહીંયા કીધું હતું, લખ્યું છે? ના, નથી લખ્યું. cos 180 એટલે કેટલું થશે? -1. તો અહીંયા જે પેલું આવશે ફ્લક્સ એ શું આવશે? -ba આવશે. જો આનું પેલું લઈએ શું કહેવાય? મૂલ્ય, તો ba થઈ જશે. તો આપણે ફ્લક્સ કોની કહેવાય એ જોયું. ફ્લક્સના બે સૂત્ર જોયા, b ડોટ a અને ડોટ હટાવીએ તો ba cos θ, અને પછી ઇન્ટિગ્રેશન વાળું પણ એક ફોર્મ્યુલા આપણે જોયું. હવે આનો એકમ આપણે જોવો છે, આના કિસ્સાઓ આપણે જોયા, રાઈટ? આ બધું તમને જો ધ્યાનથી યાદ હોય તો આરામથી તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. એના એકમો આપણે વાત કરીએ તો એકમો તમારે કોઈના પણ યાદ રાખવાના નથી. મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા અને આનો એકમ છે મીટર સ્ક્વેર. ટેસ્લા મીટર સ્ક્વેર આનો એકમ છે. એસઆ એકમની આપણે વાત કરીએ છીએ. આનો બીજો એસઆ એકમ છે વેબર. આનો બીજો એસઆ એકમ છે વેબર, ઠીક છે? આ પણ આપણો એસઆ એકમ છે, આ પણ આપણો એસઆ એકમ છે. ટેસ્લાને તમારે સિમ્પ્લિફાય કરવું હોય તો અગેન કરી શકો છો. F = બિલ વાળા સૂત્રમાં બી ને સૂત્ર બનાવી દો તો ટેસ્લાનું પેલું શું થઈ જશે? ન્યૂટન મીટર -1 એમ્પિયર -1. તો આપણું શું થઈ જશે? ટેસ્લાનું વિસ્તરણ થઈ જશે, જો એ પ્રમાણમાં તમારે લખવું હોય તો. It depends on option always that how do you write. Okay, so 1 Weber બરાબર 1 Tesla meter square is equal to 1 Newton meter per ampere. અને પરિમાણિક સૂત્ર આપણે કોઈના પણ યાદ રાખવાના નથી. એ સૂત્ર પરથી એકમ લખવાના, અને એકમ પરથી તમને પાસું લખતા તો આવડે જ છે. ક્લિયર છે અહીંયા સુધી? એકવાર જોઈ લો પછી આપણે આગળ કરીએ. મેઇન વસ્તુ આમાં શું છે કે ખૂણો કયો લેવો, કઈ દિશામાં લેવો તે ધ્યાન રાખવું.
ઓકે, ક્લિયર છે? આગળ વધીએ. આઈ થિંક આજે ઘણી ઓછી સ્કૂલો જોઈન થઈ છે, કઈ વાંધો નહીં, રાઈટ? એ લોકો પછી રેકોર્ડિંગ્સ જોઈ શકશે. તો જીએલઆરએસ જગાના પિસત્યા, ઓકે. તો તમે નોટ્સ બનાવી શકો છો સાથે સાથે. ઓકે, એના પછી જે છે એ શું છે? ફેરાડેના નિયમ. ફેરાડે, મેં તમને શરૂઆતમાં કીધું એ પ્રમાણે કે એ પેલો સાયન્ટિસ્ટ હતો કે જેને અલગ અલગ પ્રયોગો કર્યા અને એના પરથી તારણો આપ્યા કે કઈ રીતે ચુંબકમાંથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ છીએ. કે આપણી પાસે એક ચુંબક છે. પેલાને પેલું લાગે કે ઇટ્સ લાઈક મેજિક, હાઉ ઇટ કેન બી ટ્રુ, રાઈટ? કે ચુંબકમાંથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો ફેરાડેના નિયમમાં આપણે જોઈએ તો પેલા સૂત્ર લખેલું છે, હું તમને પેલા કોન્સેપ્ટ સમજાવી દઉં કે ફેરાડે શું કર્યું કે એક લેમ્પ લીધો અને એને ખાલી ગેલેનોમીટર સાથે કનેક્ટ કરી દીધો. આપણું ગેલેનોમીટર છે. તો શું લાગે છે, આ કઈ ગ્લો થશે? ઓફકોર્સ નહીં થાય. પછી એને શું કર્યું, એક ચુંબક બાજુમાં મૂક્યું. ઓકે, અહીંયા એને એક ચુંબક મૂક્યું, ગમે તે પોલ લઈ લઈએ આપણે, એન કે એસ. તો શું થયું હશે? કાંઈ ના થયું. હવે જેવો એ ચુંબક નજીક લાવે છે એમ ધીમે 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 લેમ્પ શું છે, ગ્લો થવા લાગે છે. અને આ ગેલેનોમીટરમાં ડિફ્લેક્શન બતાવે છે. બટ એઝ સુન એઝ the magnet reaches to this point, જેવો મેગ્નેટ અહીંયા પહોંચી ગયો, પાછું લેમ્પ બંધ થઈ ગયો અને કાંઈ ના થયું. તો એને એવું લાગ્યું કે જ્યારે નજીક લઈ ગયા ત્યારે લેમ્પ શું થાય છે, ગ્લો થાય છે. પણ એક જગ્યાએ જ્યારે મૂકી રાખે છે ત્યારે લેમ્પ શું થાય છે, પાછો બંધ થઈ જાય છે. આમાં કાંઈ પાછી અસર બતાવતી નથી. હવે શું કરે છે કે આ જે ચુંબક છે એને પાછું આ દિશામાં લઈ જાય છે. તો હવે ફરીવાર લેમ્પ ગ્લો થાય છે ધીમે 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 ધીમે, અને પાછો એ બંધ થઈ જાય છે. તો એના પરથી ફેરાડે તારણ શું આપ્યું કે વિદ્યુત જે ઉત્પન્ન થાય છે, અહીંયા જો તમારી પાસે કોઈ બેટરી છે નથી, સેલ કાંઈ બી નથી, કે આપણે જે ઉર્જાનો સોર્સ છે એ કાંઈ અહીંયા નથી. ખાલી આ ગેલેનોમીટર છે અને તમને ખબર છે કે ગેલેનોમીટર તમને વિદ્યુત ઉર્જા પૂરી ના પાડે. એ કોણ પાડે? બેટરી પૂરી પાડે છે, રાઈટ? તો વિદ્યુત જે ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્રના કારણે નથી થતી. તો સર અહીંયા કોના કારણે થાય છે? ચુંબકીય ક્ષેત્રના કારણે નથી થતી. એ ચુંબકીય ક્ષેત્રના ફેરફારના કારણે થાય છે. કોના કારણે થાય છે? મેગ્નેટિક ફિલ્ડના વેરિએશન, કે ચુંબકીય ક્ષેત્રફળનો ફેરફાર. ઓકે, તો અહીંયા નજીક લાવ્યા ત્યારે લેમ્પ ગ્લો થયો, દૂર લઈ ગયા તો પાછો લેમ્પ ગ્લો થયો. પણ એક જગ્યાએ જયારે અહીંયા મૂક્યું ત્યારે લેમ્પ ગ્લો થતો જ નથી. એનો મતલબ એમ છે કે ચુંબકીય ક્ષેત્રની જરૂર નથી, ચુંબકીય ક્ષેત્રના ફેરફારની જરૂર છે. ઓકે, એટલે કે મેગ્નેટિક ફિલ્ડના ફેરફારની, ડીબી ની જરૂર છે. પછી શું કર્યું કે પછી હવે બીજા એક્સપેરિમેન્ટમાં એને અહીંયા ચુંબકની બદલે શું લઈ લીધું? ચુંબકની બદલે એક આવી જ કોઇલ લઈ લીધી. હવે એને બેટરી સાથે કનેક્ટ કરી દીધી. ઓકે, અને હવે જેમ ચુંબકને આ રીતે પસાર કરતા હતા એ જ રીતે અહીંયા ગુચરાને આ રીતે ઘડીક નજીક લાવે, ઘડીક આમ લાવે. તો એના કારણે પણ જે અહીંયા કન્ક્લુઝન આવ્યું હતું એ જ થતું હતું કે નજીક લાવો, દૂર લઈ જાઓ ત્યારે ગ્લો થાય છે, પણ પાછું એક જગ્યાએ મૂકી દઈએ તો કઈ નથી થતું. ઓકે, પછી શું કર્યું કે આનું જે ક્ષેત્રફળ છે એ વધાર્યું અને ઘટાડ્યું. તો ક્ષેત્રફળના ફેરફારના કારણે પણ થાય છે, વિદ્યુત ઉત્પન્ન થાય છે. એના પરથી તારણ કાઢ્યું કે જે વિદ્યુત ઉત્પન્ન થાય છે, પ્રેરિત થાય છે, એ કોના કારણે થાય છે? ફ્લક્સના કારણે. કેમ કે ફ્લક્સનું સૂત્ર આપણને ખબર છે બાળકો, બી
એ કોસ થીટા આપણું કોનું સૂત્ર છે? ફ્લક્સ નું સૂત્ર છે. હવે જે તમારું ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થતું ઈએમએફ કે વિદ્યુત, એ ચુંબકના કારણે નથી થતું, ચુંબકીય ક્ષેત્રફળના ફેરફારના કારણે થાય છે, કે ક્ષેત્રફળના ફેરફારના કારણે થાય છે. રાઈટ. એના પરથી અહીંયા જે તારણ કાઢ્યું એ લખ્યું છે. અહીંયા શું લખ્યું છે કે ઉત્પન્ન થતું ઈએમએફ એટલે કે આ વિદ્યુત કહીએ કે પછી આ જે ઉર્જા કહીએ, એ જે બી કહીએ એ ઈએમએફ કહેવાય. એ પ્રપોર્શનલ છે, એટલે કે એના પર આધાર રાખે છે. કોના પર? ફ્લક્સના ફેરફારનો દર, એટલે ડી ફાઈ બાય ડીટી. ફાઈ માં તમારું ચુંબકીય ક્ષેત્ર પણ આવી ગયું અને ક્ષેત્રફળ પણ આવી ગયું અને બંને વચ્ચેનો ખૂણો પણ આવી ગયો. તો જે વિદ્યુત ઉર્જા જે છે એ કોના પર આધાર રાખે છે? ફ્લક્સના ફેરફારનો દર. તો એના પરથી તમે અહીંયા સૂત્ર લખ્યું છે કે ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ, કેમ લખે છે માઇનસ પછી કહું, ડી ફાઈ બાય ડીટી. તો જે ઈએમએફ ઉત્પન્ન થાય છે એ કોના? ફ્લક્સના ફેરફારના દરના સમપ્રમાણમાં છે. એ તમારો શું થઈ ગયો? ફેરાડેનો બીજો નિયમ થઈ ગયો. બે નિયમ છે. પહેલો નિયમ શું છે કે જે વિદ્યુત ઉત્પન્ન થાય છે ચુંબકીય ક્ષેત્રફળના ચુંબકીય ક્ષેત્રના ફેરફારના કારણે થાય છે. આ તમારો નિયમ નંબર 1. નિયમ નંબર 2 કે ઉત્પન્ન થતું ઈએમએફ એ ફ્લક્સના ફેરફારના દરના સમપ્રમાણમાં હોય છે. તો આપણા બે નિયમ થઈ ગયા બાળકો. તો નંબર ઓફ ટર્ન્સ એટલે કે આટા આપેલા હોય તો અહીંયા ખાલી ઇન્ટુ એન કરી દેવાના આપણે. ઓકે. આ માઇનસ નું મેં તમને કીધું ને કે માઇનસ જે છે એ જે ઉત્પન્ન થતું જે પ્રેરિત થતો ઈએમએફ છે એની દિશા સૂચવે છે, અને દિશા એ આપણે લેન્ઝના નિયમમાં ભણવાના છીએ. એટલે અત્યારે આ નેગેટિવ સાઇન છે એ આપણે ખાલી મૂકી દેશું, પણ જ્યારે દિશા ભણીશું ત્યારે આપણે વાત કરીશું કે કેમ આ આપણે નેગેટિવ સાઇન અહીંયા મૂકીએ છીએ. એ આપણે લેન્ઝના નિયમમાં ભણવાના છીએ. તો ફેરાડેનો પહેલો નિયમ અને બીજો નિયમ આ મુજબ છે. ઘણી વાર તમને મૂલ્ય પૂછે છે, તો મૂલ્ય પૂછે તો આપણે આ સૂત્રને આપણે આ રીતે પણ લખી શકીએ, E બરાબર ડી ફાઈ બાય ડીટી. અને નંબર ઓફ ટર્ન્સ આપેલા હોય તો ઇન્ટુ એન કરી દેવાના ખાલી. ઓકે. તો આપણો ફેરાડેનો બીજો નિયમ છે. આ ઘણો જ ઇમ્પોર્ટન્ટ છે. આ ટોપિક માંથી ઘણી વાર ક્વેશ્ચન્સ આવે છે. જેઈ મેન્સમાં, એડવાન્સમાં, નીટમાં પણ આનામાંથી ક્વેશ્ચન્સ તમને બનાવી શકે છે. ઓકે. એકવાર જોઈ લો જલ્દીથી. અહીંયા શું લખ્યું છે? ફાઈ બી જે છે એ દરેક આંટા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ છે. અને ફાઈ જે છે એ શું છે? ફાઈ ટી ગુચા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ, જેને ફ્લક્સ લિંકેજ કહેવામાં આવે. આની કઈ જરૂર નથી તમારે, ખાલી તમને ખબર હોવી જોઈએ કે ફાઈ ટી એટલે કુલ ફ્લક્સ. એમાં તમારે ઇન્ટુ એન કરી દેવાનું, કેમ કે નંબર ઓફ જેટલા ટર્ન્સ હોય એ બધાના કારણે ફ્લક્સ અસર કરે ને, એટલે આની કઈ જરૂર નથી. ખાલી તમારે યાદ રાખવાનું કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ સૂત્ર હોય, જેમ કે તમને ગયા ચેપ્ટરમાં પણ કીધું છે, કોઈ પણ સૂત્રમાં આટાઓની સંખ્યા હોય તો n ઇન્ટુ n કરી દેવાના છે. ક્લિયર છે બધાને? આગળ કરીએ આપણે. એકવાર જોઈ લો. આઈ થિંક ઘણી ઓછી સ્કૂલ જોઈન છે. એક મેસેજ હું જલ્દીથી નાખી દઉં છું, ત્યાં સુધી તમે જલ્દીથી નોટ ડાઉન કરો.
ઓકે, તો નેક્સ્ટ કરીએ આપણે જલ્દીથી હવે કે એમાં થોડીક નોંધ છે. તમને ખબર જ છે કે આપણે કોઈ પણ ટોપિક ભણીએ છીએ તો એનસીઆરટી માં પછી એક્ઝામ્પલ આપેલું હોય છે, પણ જ્યારે જેઈ નીટના જ્યારે આપણે ક્વેશ્ચન્સ કરતા હોઈએ છીએ ત્યારે એના શું હોય છે, અલગ અલગ કિસ્સાઓ આપેલા હોય છે કે આવું હોય તો શું કરવાનું, આમ હોય તો શું કરવાનું, રાઈટ. તો અહીંયા એ જ મુજબ આપેલા છે. તો પેલું જે છે કે ચુંબકીય ક્ષેત્ર બી માં ફેરફાર કરીને કે આપણે જે છે વિદ્યુત કે પછી ઈએમએફ કઈ રીતે પ્રેરિત થાય છે, એ અહીંયા આપેલું છે. તો પેલું જે કેસ છે એ આપણે જોયું કે ચુંબકીય ક્ષેત્ર બી માં કે ચુંબકને આગળ લઈ ગયા, ચુંબકને પાછળ લઈ ગયા, તો એમાં શું થયું, ફેરફાર કરીને આપણે વિદ્યુત ઈએમએફ પ્રેરિત કરી શકીએ છીએ. તો ઈ બરાબર -a cos થીટા dB by dt. બીજું જે છે એ ક્ષેત્રફળમાં ફેરફાર કરીને અહીંયા જોઈએ છે કે આ ક્રોસ ક્રોસ આપેલું છે, એનો મતલબ શું છે કે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, અંદરની તરફ છે, એની દિશા જે છે એ શું છે, અંદરની તરફ છે. ઓકે, અને આ દિશામાં અંદરની તરફ જે ચુંબકીય ક્ષેત્ર જે છે એમાં આપણે શું થયું, ચુંબક અંદર જાય છે. ઓકે, ચુંબક કે પછી કોઈ પણ પદાર્થ લઈ લો, ચલો ચુંબક નથી લેતા, તાર નું ગૂંચળું લઈ લઈએ કે અંદર જાય છે. તાર નું ગૂંચળું અંદર જાય છે તો અત્યારે જો પેલા થોડુંક જ ક્ષેત્રફળ છે, જેમ જેમ અંદર જશે એમ ક્ષેત્રફળ શું થશે, વધતું જશે. તો આમાં શું થયું, ક્ષેત્રફળમાં ફેરફાર થયો. ઓકે, તો આઈ થિંક માઇક તમારું મ્યુટ રાખજો. ઓકે, કોઈને કઈ ડાઉટ હોય તો ચેટ બોક્સમાં લખી લેજો. ઓકે, હું શું કહેતો હતો કે ચુંબકીય ફ્લક્સ જો બદલાશે તો એના કારણે આપણું શું થાય છે, વિદ્યુત ઈએમએફ પ્રેરિત થાય છે. અને જે ચુંબકીય ફ્લક્સ જે છે એ કયા કયા કિસ્સામાં બદલાય છે એ આપણે વાતો કરીએ છીએ. એક તો બી માં ફેરફાર કરીને, બીજું છે જે ક્ષેત્રફળમાં ફેરફાર કરીને. કઈ રીતે ફેરફાર કરીએ આપણે જોઈએ છે કે અંદર ગતિ કરાયો પછી અંદરમાંથી બહાર લઈ ગયા. ઓકે, પછી ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેના ખૂણામાં ફેરફાર કરીને કે અહીંયા જે આપણું કોઈ પણ ભાગ છે, પદાર્થ છે, એને શું કરીએ છીએ આપણે, ભ્રમણ કરાવીએ છીએ. જો ભ્રમણ કરાવીશું એટલે એના ખૂણામાં શું થશે, ફેરફાર થશે. તો અહીંયા ખૂણામાં ફેરફાર કરીને પણ આપણે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી શકીએ છીએ. અને આ જ જે છે એ વિદ્યુત ઈએમએફ ને પ્રેરિત કરે છે, એની જ આપણે જરૂરત હતી. પેલા એવું લાગતું હતું કે આ તો મિરેકલ થઈ ગયું કે આપણી પાસે કઈ બેટરી નથી, સેલ નથી, તો પણ લેમ્પ જે છે એ ગ્લો થાય છે. ધીમે ધીમે પછી ફેરાડે આ પ્રયોગ કર્યો, પછી બધાને ખબર પડી કે ધીસ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ઓકે, આ ત્રણ રીતે આપણે ફ્લક્સમાં ફેરફાર કરી શકીએ છીએ, બી, એ કે પછી થીટામાં. અને આ કરીને આપણે ઈએમએફ પ્રેરિત કરી શકીએ છીએ, એટલે કે ઉત્પન્ન કરી શકીએ છીએ. હવે આપણે સૂત્ર જોઈ ગયા ફેરાડેના બીજા નિયમમાં કે E બરાબર -d∅dt. આ તમને ઓહ્મ્સ લો યાદ છે, V બરાબર શું હતું, IR. તો અહીંયા મૂકી દઉં હું, રાઈટ. તો આ V બરાબર IR, V એટલે આપણું ઈએમએફ. ઓકે, તો અહીંયા હું મૂકી દઉં. તો શું કરવું છે મારે, પ્રવાહનું મૂલ્ય શોધવું છે. તો પ્રવાહ અને R ની નીચે જવા દો, -n/r અને d∅dt તો ઉપર છે જ તે. આ શું કર્યું કે ઘણીવાર જે છે કે ઈએમએફ ની બદલે તમને વિદ્યુત પ્રવાહ શોધવાનું કે છે. તો વિદ્યુત પ્રવાહ તમે આ સૂત્રની મદદથી બાળકો શોધી શકો છો. ઓકે, એકવાર જલ્દીથી જોઈ લો, પછી આપણે આગળ આના ક્વેશ્ચન્સ તો નહીં, પછી આગળ આના ફોર્મ્યુલા જોઈએ અને ક્વેશ્ચન આપણે પછી નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. આ તમે ધ્યાન આપશો તો તમને હમણાં જ એક્ઝામ આવવાની છે એમાં પણ યુઝફુલ થશે, રાઈટ. હવે એક્ઝામ ખૂબ જ નજીક આવેલી છે તો રિવિઝન, રીડિંગ ટાઈમ તમારે ઇન્ક્રીઝ કરવો જ જોઈએ. આગળ વધીએ.
લેન્ઝનો નિયમ. આપણે આગળ જોયું કે કઈ રીતે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને ઈએમએફ ઉત્પન્ન કરીએ છીએ. અને ઈએમએફ માંથી આપણે શું થાય છે? પ્રવાહ ઉત્પન્ન થાય છે. રાઈટ? હા, કે લાઈન જ છે કે પ્રવાહ જે ઉત્પન્ન થાય છે સર, એની દિશા કઈ છે? એની દિશા આપણે લેન્ઝના નિયમ પરથી આપી શકીએ છીએ. ઓકે, લેન્ઝનો નિયમ બહુ જ સિમ્પલ છે. જો અહીંયા જોઈએ, અહીંયા શું લખ્યું છે એના પરથી સમજાય તો, નકર પછી હું તમને કહું એ રીતે તમે યાદ રાખશો તો 100% તમને યાદ રહી જ જશે. પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હોય કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે. ઓકે, આ તમે ડાર્ક કરો કે વિરોધ કરે છે. એટલે કે જેના કારણે જે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે એનું શું કરે છે? વિરોધ કરે છે. ઓકે, અહીંયા આપણે સૂત્ર શું આકૃતિ મુજબથી સમજીએ. તો આકૃતિમાં એવું છે, જો કે મને ખબર છે સ્ટેટમેન્ટમાં કદાચ ખબર નહીં પડી હોય, પણ આકૃતિ તમે ધ્યાનથી જોવો તમને 100% ખબર પડી જ જશે. તો આપણે જોઈએ છે કે આ ચુંબકની નજીક શું કરીએ છીએ? આ રીતે ગતિ કરાવીએ છીએ. ચુંબકને નજીક ગતિ કરાવીએ છીએ. આ ગૂંચળું છે. આ એન એસ એ આપણને કઈ ખબર નથી. આ એન પોલ છે, આ એસ પોલ છે, એ આપણને ખબર છે ચુંબકનો. ઓકે, કઈ રીતે સર? તો એ તમને ચુંબકની ઉપર બી લખેલો જ હોય છે કે આ કયો પોલ છે, અને ના બી ખબર હોય તો બી વાંધો નહીં. તો અહીંયા આપણે વી વેગથી ચુંબકને આ દિશામાં ગતિ કરાવીએ છીએ. તો શું થશે સર? તો સર ચુંબકીય ક્ષેત્ર વધશે. ચુંબકીય ક્ષેત્ર વધશે તો ફ્લક્સ વધશે. તો ફ્લક્સમાં થતા ફેરફારનો દર એ ઉત્પન્ન થતા ઈએમએફ ના સમપ્રમાણમાં હોય છે. રાઈટ? તો એનાથી શું થશે? ઈએમએફ ઉત્પન્ન થશે. એનાથી પ્રવાહ ઉત્પન્ન થશે. તો એ શું કરશે? એ વિરોધ કરશે. જે પ્રેરિત ઈએમએફ અને વિદ્યુતભાર છે એ જે ના કારણે જન્મે છે, જેના કારણે પ્રેરિત થાય છે, એનો શું કરશે? વિરોધ કરશે. કોના કારણે જન્મે છે કે પ્રેરિત થાય છે? અહીંયા ઈ અને આઈ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રના વધારાના કારણે. તો ચુંબકીય ક્ષેત્રના વધારાના કારણે એ પ્રેરિત થાય છે, તો એ વધારાને વિરોધ કરશે. તો એ વધારાને વિરોધ કરવો હોય તો એને શું કરવું પડશે? ઘટાડો કરવો પડશે. બી શું કરવું પડશે? ઘટાડો કરવો પડશે. એટલે કે ફ્લક્સ શું કરવું પડશે? ઘટાડો કરવો પડશે. તો કઈ રીતે થાય? તો ઓફકોર્સ ધેટ ચુંબક દૂર જાય તો થાય. રાઈટ? તો ચુંબક દૂર કઈ રીતે થાય? તો અહીંયા હું એન પોલ બનાવીશ તો થશે. કઈ રીતે બનાવી? જો વિદ્યુત પ્રવાહની દિશા એ વિષમ ઘડી હોય તો એ એન પોલ હોય. તો તમને કેમ ખબર? હવે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો આ વસ્તુ. રાઈટ? કે વિદ્યુત પ્રવાહની દિશા વિષમ ઘડી હોય તો એ તમારો કયો પોલ હોય છે? એન પોલ હોય છે. અને તમને ખબર છે કે સમાન હશે તો બળ કેવું હશે? અપાકર્ષણ હોય છે. તો તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે વિષમ ઘડી, અને ઇંગ્લિશમાં શું કહેવાય? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન હોય એ તમને એન પોલ તરીકે વર્તે છે, અને ક્લોકવાઇઝ હોય એ તમારે એસ પોલ તરીકે વર્તે છે. તો અહીંયા હું એન બનાવીશ તો શું થશે? આ આમ જશે અપાકર્ષણના કારણે, અને એ જ આપણે જોઈએ છે. તો અહીંયા જે દિશા આવશે પ્રવાહની દિશા એ આપણી વિષમ ઘડી થઈ ગઈ. તો ટૂંકમાં કહું છું કે લેન્ઝનો નિયમ એવું કહેવા માંગે છે તો ચુંબક આવે છે તો આવવા નહીં દે, કે આ એની નજીક આવે છે તો આવવા નહીં દે. બીજી આકૃતિમાં જો ચુંબક જાય છે તો જવા નહીં દે. તો કઈ રીતે નહીં જવા દે? અહીંયા ઓલરેડી એન પોલ છે તો અહીંયા એસ બનાવશે તો નહીં જાય, અને એસ બનાવ્યો એનો મતલબ શું છે કે તમારી પ્રવાહની દિશા સમઘડી છે. રાઈટ? અહીંયા બી મેં તમને કીધું હતું. તો જો પ્રવાહની દિશા સમઘડી હોય એ તમારું એસ પોલ તરીકે વર્તે છે. એ ક્યારે વર્તે? જ્યારે ચુંબક જાતો હોય તો એને જવા નથી દેવાનો, આવતો હોય તો એને આવવા નથી દેવાનો. એવું કોણે કીધું હતું? લેન્ઝે પ્રયોગો પરથી કીધું હતું. સર એવું જ શું કામ? તો એવું પ્રયોગો પરથી આવેલું છે કે પ્રેરિત ઈએમએફ કે પ્રવાહની દિશા એવી હોય
કે જે ઉત્પન્ન કરતા ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે, જેના કારણે જે આ ઉત્પન્ન થાય છે પ્રેરિત વિદ્યુતભાર, એ પ્રેરિત વિદ્યુતભાર જેના કારણે ઉત્પન્ન થાય છે ઉત્પન્ન થનાર ઘટનાને જ વિરોધ કરવાનો છે. એકવાર જોઈ લો. ક્લિયર છે? આના વિશે આપણે ઘણું હજુ ડિટેલમાં આગળ ડિસ્કસ કરવાના છીએ. અત્યારે ખાલી તમે આટલું યાદ રાખો કે ચુંબક આવશે તો આવવા નહીં દે, ચુંબક જશે તો જવા નહીં દે. અને એ એક વસ્તુ. અને બીજી વસ્તુ એમ છે કે એન્ટી ક્લોકવાઇઝ જો દિશા હોય પ્રવાહની તો એ તમારો એન પોલ તરીકે વર્તે છે. ક્લોકવાઇઝ એટલે કે સમઘડીની દિશા હોય તો એ તમારો એસ પોલ તરીકે વર્તે છે. આ બે વસ્તુ તમે અત્યારે યાદ રાખો. અહીંયા પણ આપણને આપેલું છે જુઓ કે આવે છે તો આવવા નથી દેવાનો. આ ચુંબક આવે છે તો આવવા નથી દેવાનો, એટલે અહીંયા એસ પોલ બનાવી દીધો. હવે એસ પોલ બનાવશે એટલે દિશા કઈ આવશે? સમઘડી આવશે. રાઈટ, અહીંયા એસ બન્યો ને એટલે જો સમઘડીની દિશા આવી. અહીંયા જાય છે તો જવા નહીં દે, તો અહીંયા એન્ટી ક્લોકવાઇઝ દિશા આવી. અહીંયા પણ જો આકૃતિ ફરીવાર બતાવું તમને. અહીંયા એન છે, એન બનાવવા માટે એન્ટી ક્લોકવાઇઝ દિશા. અહીંયા એન છે અને જાય છે તો જવા નથી દેવાનો, આવે છે તો આવવા નથી દેવાનો. રાઈટ, તો નથી જવા દેવો તો અહીંયા એન ની સાથે એસ બનાવી દેવાનું, કે અસમાન ધ્રુવ હોય તો જ આકર્ષણ થવાનું છે. તો અહીંયા એસ બનાવીએ તો ક્લોકવાઇઝ આવવું જોઈએ. ખબર પડી ગઈ બધાને? અને આ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે કે જે બી તમે બાહ્ય બળ કરો છો, અહીંયા બાહ્ય બળથી આ ગતિ કરીને અહીંયા લાવો છો અને લઈ જાઓ છો, તે બધું બળના કારણે અહીંયા શું થાય છે? વિદ્યુત કે ઈએમએફ પ્રેરિત થાય છે. એટલે ઉર્જા સંરક્ષણના નિયમને પાલન કરે છે. ક્લિયર છે બધાને? આમાંથી ઘણા પ્રશ્નો તમને અલગ અલગ પૂછાઈ શકે છે. ઓકે, જેમ મેં કીધું તે પ્રમાણે આના ક્વેશ્ચન આપણે નેક્સ્ટ સેશનમાં કરવાના છે. તો પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર આપણે જોયું કે ઈએમએફ કે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે, તો એના પછી શું છે કે વિદ્યુત ક્ષેત્ર પણ પ્રેરિત થશે. સોરી, તો બદલાતું ચુંબકીય ક્ષેત્ર હંમેશા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ઓકે, વી એગ્રી ઓન ધીસ બાય ફેરાડેઝ એક્સપેરિમેન્ટ. ફેરાડેના નિયમ પ્રમાણે આપણે શું લખી શકીએ છીએ બાળકો? E ડોટ dl ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી5 બાય dt. આ ક્યાંથી આવ્યું કે આપણે ઈએમએફ ઈ લખ્યું હતું, તો ઈ બરાબર E ડોટ dl. રાઈટ, આ ઈ છે એ વિદ્યુત ક્ષેત્ર નથી, આ શેનો છે? ઈએમએફ નો છે. એને આપણે આમ પણ લખી શકીએ. તો આ સૂત્ર બધા એકના એક જ છે જે આપણે આગળ જોઈ ગયા છીએ. પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર અસંરક્ષી હોય છે કારણ કે તેમાં કોઈ વિદ્યુત ભારને બંધ માર્ગ પર ખસેડવા અમુક ચોખ્ખું પરિણામી કાર્ય કરવું પડે છે. રાઈટ, અસંરક્ષી હોય છે એટલે કે એના લાઈક માર્ગ પર આધારિત હોય છે કે કયા માર્ગ પરથી એને લઈ જઈએ છે. સંરક્ષી બળ હોય ને, જેમ કે ગુરુત્વાકર્ષણ છે, પછી વિદ્યુત બળ છે, રાઈટ, વિદ્યુત ઉર્જા છે, વિદ્યુત સ્થિત ઉર્જા છે, એ માર્ગ પર આધારિત નથી હોતી. કોઈ પણ માર્ગે લઈ જાઓ એના પર આધાર ન રાખે. પણ આ જે છે એ શું છે? માર્ગ પર આધારિત છે. શું? પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર. પછી આવે છે કે આપણે કોઈ એક ગતિ, કોઈ એક પદાર્થ છે એને ગતિ કરાવીએ છીએ, એના કારણે કેટલું ઈએમએફ ઉત્પન્ન થાય છે કે પ્રેરિત થાય છે, એને શું કહેવાય છે? ગતિકીય વિદ્યુત ચાલક બળ કહેવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ બાળકો કે અહીંયા શું છે? અંદરની બાજુ ક્રોસ કરેલું છે, એટલે મતલબ એમ છે કે અંદરની બાજુ ચુંબકીય ક્ષેત્ર છે. અને એલ લંબાઈ ધરાવતો એક રોડ અહીંયા આપેલો છે કે સળિયો આપેલો છે. તો એલ લંબાઈના સળિયામાં
શું થાય છે? આ ગતિના કારણે બધા ઇલેક્ટ્રોન જે છે એની ઉપર ઉપરની તરફ બળ લાગશે અને ઋણ વીજભાર જે છે એની પર વિરુદ્ધ દિશામાં બળ લાગશે. પણ એ તમારે અહીંયા નથી જોવાનું. તમારે શું જોવાનું છે કે આ જે ગતિ કરાવીએ છીએ એલ લંબાઈના સળિયાને, તે ગતિના કારણે એમાં કેટલું ગતિકીય વિદ્યુતચાલક બળ ઉત્પન્ન થાય છે. ઓકે, કે કેટલું એમાં ઈએમએફ પ્રેરિત થાય છે એ આપણે જોવાનું છે. તો કેટલું થાય છે BVL? આ તમને એનસીઆરટી માં થોડું નાનું અમથું ડેરિવેશન છે આપેલું છે. એ એનસીઆરટી નું ડેરિવેશન તમને પૂછાય એવું છે નહીં. આપણે ડાયરેક્ટ અહીંયા ફોર્મ્યુલા યુઝ કરવાનો, અથવા આપણે એને આ રીતે પણ લખી શકીએ, V ક્રોસ B. V વેગ છે, ચુંબકીય ક્ષેત્ર છે, dl એ સળિયાની લંબાઈ છે. ઓકે, તો જે ઈએમએફ છે એ આપણે BVL થી શોધી શકીએ છીએ, કે પછી અહીંયા ક્રોસ પ્રોડક્ટ છે તો BVL sin થીટા ની મદદથી પણ શોધી શકીએ છીએ. આના પછી જુદા જુદા કિસ્સાઓ છે ફેરિટ ઈએમએફ ના, કે અર્ધવર્તુળ હોય તો શું થાય, કે પછી ઘટકો હોય તો શું થાય, વ્હીલ હોય તો શું થાય. એ જુદા જુદા કિસ્સાઓ આપણે નેક્સ્ટ ક્લાસમાં કરવાના છીએ. તો ત્યાં સુધી તમે એકવાર રિવિઝન કરીને આવજો, અને નેક્સ્ટ ક્લાસમાં આપણે આના ક્વેશ્ચન્સ પણ કરવાના છીએ. ઓકે, તો એક્ઝામ નજીક છે તો રીડિંગ ટાઈમ તમે વધારી શકો છો, જેનાથી તમને એક્ઝામમાં સારા સ્કોર કરવામાં હેલ્પફુલ છે. તો સી ઇન ધ નેક્સ્ટ ક્લાસ. બાય બાય એવરીવન. અને નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું કે આપણે ટાઈમ પર જોઈન થશું, કેમ કે ઘણા સ્કૂલ જે છે એ લેટ જોઈન થયા છે. રાઈટ? બાય બાય એવરીવન.